આગામી 20મી તારીખે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આખા ભારત દેશમાં મેડિકલ બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, એલાન કરવામાં આવ્યું છે। પરંતુ વડોદરા અને છોટાઉદેપુરના લોકો માટે એક રાહતના સમાચાર છે। વડોદરા અને છોટાઉદેપુરના જે અહીંનું એસોસિએશન છે તેઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે તેઓ 20મી તારીખે આ દેશવ્યાપી બંધના એલાનનો વિરોધ કરશે અને તમામ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે। અહીંના લોકોને કોઈપણ પ્રકારની મેડિકલી અગવડતા ન પડે, દવાઓનો જથ્થો યોગ્ય રીતે મળી રહે, કોઈપણ દર્દી કે દર્દીના સગા સંબંધી હેરાન ન થાય તેની તકેદારી રાખતા વડોદરા અને છોટાઉદેપુરમાં તમામ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાનો નિર્ણય અહીંના સ્થાનિક એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે અને માટે તેઓએ વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે મીટિંગ પણ કરી હતી અને પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરી। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના કેમિસ્ટોએ જનહિતમાં આ બંધથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। એસોસિએશનનું માનવું છે કે અચાનક મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાથી સામાન્ય જનતા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને મોટી મુશ્કેલી પડી શકે છે। આ સાથે જ નાના રિટેલ વેપારીઓના ધંધાને પણ નુકસાન થઈ શકે। આથી સંગઠન દ્વારા આ બંધનો બહિષ્કાર કરી તમામ દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે। સુરક્ષાના ભાગરૂપે એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલ અને તેમની ટીમ દ્વારા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારની મુલાકાત કરવામાં આવી અને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે કે 20મી તારીખે જે કેમિસ્ટો પોતાની દુકાન ખુલ્લી રાખે તેમને પૂરતું પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે। ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એટલે કે AIOCD દ્વારા વિવિધ પડતર માંગોને લઈને આ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને જે બંધનો વિરોધ वडोदरा और छोटाउदेपुर केमिस्टों કર્યો છે। तारीख 20 को ऑल इंडिया केमिस्ट एसोसिएशन ने जो बंद का आह्वान किया है, गुजरात स्टेट फेडरेशन ने भी बंद का आह्वान किया है, लेकिन हम केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन वडोदरा छोटाउदेपुर जनता के लिए और हमारे केमिस्ट के लिए ये बंद में हम जुड़ने वाले नहीं हैं। और हमारा लास्ट ऐसा होद्देदार जो रहे थे, एक अनुभव रहा था कि जबरन वो लोग केमिस्ट को बंद करवाने के लिए निकलते थे। हम ये आज विनती पत्र पुलिस कमिश्नर साहब को देने के लिए आए हैं कि ऐसी कोई ज़बरदस्ती हमारे रिटेल केमिस्ट जो स्वेच्छा से खुला रहना चाहते हैं उनको खुला रखें और आपूर्ति, दवाई की आपूर्ति जारी रहे। और दूसरा, हम ऑनलाइन के खिलाफ़ है, लेकिन सिर्फ दवाई नहीं, साथ में सब चीज़, क्योंकि जो ऑनलाइन का समर्थन कर रहे हैं उनको मैं पूछना चाहता हूँ, क्या आप लोग जूते से लेकर चश्मे तक, फरसान से लेकर मिठाई तक, मोबाइल से लेकर कंप्यूटर तक, टीवी से लेकर वॉशिंग मशीन तक, कपड़ों से लेकर साड़ी और ड्रेस मटेरियल तक, चाय से लेकर तेल के डिब्बे तक, ये सब क्या आप ऑनलाइन नहीं खरीदते? आपको सबको मेरा अनुरोध है, पूरी पब्लिक को अनुरोध है कि ऑनलाइन से बचें, कि ऑनलाइन ये एक सुविधा है, लेकिन ये सुविधा आज के छोटा व्यापारियों के लिए अस्तित्व का खतरा बन गई है। वोकल फॉर लोकल केवल एक नारा नहीं है, बल्कि छोटे व्यापारियों के भविष्य का आधार है। धन्यवाद। हाँ, अमरा ध्यान में जो कदाच आवे कोई व्यापारी अमने फरियाद करे कि कोई जबरदस्ती बंद करावा आवे छे અને એમને સ્વેચ્છાએ ચાલુ રાખવું છે, તો એવા સંજોગોમાં અમે સાહેબશ્રીને જાણ કરી શકીએ કે જેથી એને કોઈ રોકે નહીં, મુક્ત વ્યાપાર પોતે કરી શકે, નિર્ભય વ્યાપાર કરી શકે। કેમિસ્ટ એસોસિએશન એની ફેવર કરે છે। ઓનલાઈન ની સામે લડવા માટે કાયદાકીય ઘણા બધી સુવિધાઓ છે અને ઓનલાઈનનો વિરોધ અમે બધા જ કરી રહ્યા છીએ, પરંતુ ઓનલાઈનનો વિરોધ દરેક વસ્તુનો થવો જોઈએ। કપડાથી માંડીને અત્યારે જે મેં કીધું એ પ્રમાણે દરેક વસ્તુ ઓનલાઈન પ્લેટફોર્મ વેચાય છે અને આ સમયની જરૂરિયાત હશે, પરંતુ આપણે પબ્લિકે, પ્રજાએ નક્કી કરવાનું છે કે આપણે ઓનલાઈન ફેસિલિટીને કેટલો ઉપયોગમાં લેવું। કદાચ એવું પણ બને છે અને અનુભવો એવા નીકળ્યા છે કે જ્યારે ઓનલાઈનમાં આપણે પેમેન્ટ કરતા હોય અને ત્યાર પછી સાયબર ફ્રોડના કિસ્સા પણ વધી જતા હોય છે। એટલે ઓનલાઈન ખરીદીથી બચો, નજીક દવાના મેડિકલ સ્ટોરની અંદરથી આપણે દવા ખરીદો। એ ફાર્માસિસ્ટ, એ દવાના મેડિકલ સ્ટોરનો માલિક એ તમને કાઉન્સિલિંગ કરશે, દવા કેવી રીતે લેવી, ક્યારે લેવી, અને એ આત્મીયતાના ભાવ જે જળવાઈ રહેશે એના માટે અમે સમર્થિત છીએ।